જામનગરમાં 303 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળ્યું ઘરનું. જામનગર જિલ્લાના 301 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળ્યું ઘરનું ઘર. કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં હાપા એપીએમસી ખાતે આવાસ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી માધ્યમથી ₹2993 કરોડના ખર્ચે રાજ્યના 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. જરૂરિયાતમંદ લોકોને ઘરનું ઘર સ્વપ્નને વડાપ્રધાનશ્રીએ પૂર્ણ કર્યું. કેબિનેટ મંત્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી માધ્યમથી રાજ્યના 1,31,454 આવાસોનું ₹2993 કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસામાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ જામનગર જિલ્લાના 301 લાભાર્થીઓને આવાસ પ્રદાન કરવામાં આવતા જામનગર તાલુકાના હાપા એપીએમસી ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું, હર કિસી કા હોતા હૈ સપના, ઘર બને એક હમારા અપના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના આ સ્વપ્નને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂર્ણ કર્યું છે. ત્યારે આજે જામનગર જિલ્લાના 301 જેટલા પરિવારોને પોતાનું ઘર મળ્યું છે. ભારત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ પ્રદાન કરવાની પહેલ છે, જેના થકી અનેક લોકોના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કાર્યરત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળના ગુજરાત સરકારે છેવાડાના ગામડામાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના માનવીને પણ પાકી છત આપી છે, જેના પરિણામે લાખો લોકોને ટાઢ, તાપ અને ચોમાસા સમય પડતી મુશ્કેલી દૂર થઈ છે. ગામડામાં હજુ એવા અનેક પરિવાર છે જેઓનું સ્વપ્ન છે પોતાનું ઘર હોય અને પરિવારને માથે પાકી છત હોય, પરંતુ પીએમ આવાસ યોજના થકી લોકોના આ સ્વપ્ન સાકાર થઈ રહ્યા છે. ગામડાઓ ગોકુળિયું ધામ બનતા જાય છે. સમાજના દરેક વર્ગ માટે સમાન અને આર્થિક દરજ્જો મળે તેવા આશય સાથે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. જે લોકો કાચા મકાનમાં રહેતા તે પરિવારોને આજે પાકું ઘર મળ્યું, જેમને પણ આવાસ યોજના થકી રહેવા માટે સુંદર ઘરની સુવિધા મળી, તે દરેક પરિવારનો હું અભિનંદન પાઠવું છું. ડીસા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલી સંબોધન અને લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ ઉપસ્થિત લોકો અને મહાનુભાવોએ નિહાળ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. કાર્યક્રમમાં વિવિધ શાળાના બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે ચાવી અર્પણ કરવામાં આવી. કાર્યક્રમમાં કલેક્ટર શ્રી બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિમલ ગઢવી, પ્રદેશ કારોબારી સદસ્ય શ્રી વિનોદભાઈ ભંડેરી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દુધાગરા, અગ્રણીઓ શ્રી કુમારપાળ શ્રી રાણા, શ્રી મુકુંદભાઈ સભાયા, શ્રી ભરતભાઈ દલસાણિયા, જાડાના પૂર્વ ચેરમેન શ્રી દિલીપસિંહ ચુડાસમા, પ્રાંત અધિકારી કાલરિયા, તાલુકા વિકાસ અધિકારી સરવૈયા, હાપા એપીએમસીના ચેરમેન શ્રી પ્રવીણસિંહ ઝાલા, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી શ્રી ધરમસિંહભાઈ ચનિયારા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વિવિધ સમિતિના સદસ્યો, હાપા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો, લાભાર્થીઓ તેમજ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ, સરહદ એમ રાવલ, હરિયાણા.